આભાર માનીએ, ઈશ્વરની સ્તુતિ કરીએ. આજના પવિત્ર દિવસની ભેટ ઈશ્વરે આપણને આપી અને વિશેષ આજે આપણે આ વાસુની વિધિ તરીકે ઉજવી રહ્યા છે. સાથે સાથે વિદેશનું ઉદ્ઘાટન કરી શક્યા અને વહેલા સવારે આગેવાનીમાં માતૃદિનની આપણે ઉજવણી કરી રહ્યા છે. ત્યારે બધા જ પ્રભુને યાદ કરતા, પ્રભુની સ્તુતિ કરતા આપ સૌનો આભાર માનું છું. ભાઈ આપ સૌને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમથી આવકારું છું. ગુડ મોર્નિંગ, જય મસીહ. આ સમય હવે ઘરે જવાનું થઈ ગયું. બત્તી સમય ચૂકી જાય 10:35 10:35 ઓલમોસ્ટ પાસ. પરંતુ લાંબો સમય રહેશે. સીધા પ્રાર્થના કરીને થોડી બાબતે પૂરું કરીશું. પ્રાર્થના કરીએ. प्रभु वचन તમારું છે અને વચન દ્વારા બોલનારને પ્રભુ પ્રથમ બોલનારને ત્યારબાદ સાંભળનારને વર્તી તમારી કૃપા આપો. દરેકને સાંભળતા કાન આપો, ગ્રહણ કરતો હૃદય આપો. એ માટે તમારું વચન કેવળ સાંભળનાર જ નહીં, પરંતુ તેને સાંભળીને પાળનાર બની શકે એવું તમે થવા દો. પ્રભુ ઈસુના નામમાં અમારી પ્રાર્થના સાંભળી સ્વીકાર કરો. આમીન. પરમેશ્વર પિતાનો આભાર માનીએ. માતૃદિન ભેટ ઈશ્વર આપણને આપી અને આપનું વચન લાવવાની જવાબદારી મારા સંગતે મને આપી. તેથી કરીને મારા સંગતનો ખૂબ ખૂબ આભાર માનું છું. ખ્રિસ્તી સેવા મારા સંગત દ્વારા માતૃદિનની ઉજવણી આપણે કરી રહ્યા છે. જેનો મુદ્રાલેખ નીતિ વચન 31-25 મુજબ બળ તથા મૂકો એ તેનું પોશાક છે. આધાર વચન નીતિ વચન 31-27 પ્રથમ ભાગ તે પોતાના ઘરના માણસોની ચાલચલનની બરાબર તપાસ રાખે છે. માં આ એક એવો શબ્દ છે કે એ શબ્દ પાછળ મીઠાશ રહેલી. આ શબ્દ પાછળ તમામ હતાશા અને નિરાશા હોય એમાં આશા સમાયેલી છે. અને માં એમ કહે છે ત્યારે એવી અનુભૂતિ અને પ્રતીતિ આપણને થાય છે કે આપણામાં જે કંઈ કમી ઘટી છે એ માં આપણને પૂરું કરશે. અને જેનું નામ માં. પત્રિકાના પ્રસ્તાવમાં ઘણું બધું આપણે વાંચ્યું, પણ તે શબ્દ 3 વાર ધ્યાન કર્યું અને તો એ છે જે તમારા માટે ફરીથી હું વાંચીશ અને હું લખવા માંગુ કે બાળકને માટે સૌથી સુરક્ષિત જો કોઈ જગ્યા હોય તો તે માનો ખોળો. સૌથી સુરક્ષિત જગ્યા હોય તે માનો ખોળો છે. વાત સાચી. કોઈ પણ વાત આપણે સૌ કોઈ આપણી માને આજે માતૃદિન નિમિત્તે યાદ કરી આપણા માટે તેમનો પ્રેમ, આપણા માટે તેમનું આશ્ચર્ય, આપણા માટે તેમની મમતા, આપણા માટે તેમનું બલિદાન યોગદાન છે. અને આપણી મા કે જેઓ યાદ છે તેના માટે આભાર. પ્રભુની પાસે ગયા છે તેના માટે પણ પ્રભુની સ્તુતિ કરીએ છીએ. આપણી મા આપણા માટે જે બેસ્ટ છે, જે સારું છે તે આપણું છે, કર્યું છે, જેની બધી આપણે કલ્પના પણ ન કરી. માં હંમેશા લંકાઈ દે અને પોતાના બાળકને ઊંચે ઉઠાવે, જેથી કરીને એ આખી દુનિયા જોઈ શકે, આખી દુનિયા નિભાવી શકે. અને માં છે લંકાઈ દે છે. અને માનો રોલ એ ખૂબ અગત્યનો છે, મોટો છે. આજે તમે હું જ્યાં છે જેવી રીતે છે એની પાછળ આપણે દરેકની માનો મૂલ્ય આવું છે. માં સંબંધી ઘણું બધું કહી શકાય. બધું બાઇબલ તરફ આપણે દ્રષ્ટિ કરીએ. વિદ્વાન બીજો અધ્યાયથી 10 વચન વાંચ્યું. ઇબ્રાહીમ પત્ર 11 અધ્યાય 23-27 વચન વાંચ્યું. અને શાસ્ત્ર વાત કરવા જ્યારે આપણે દ્રષ્ટિ કરીએ છીએ ત્યારે સૌપ્રથમ હું કહીશ કે નિર્ગમન
અને નવા કર્મોમાંથી સુવાર્તા. આ પુસ્તકની સુવાર્તા પેલી સુવાર્તા. આ બે પુસ્તકો એવા છે કે જેઓ માંથી શરૂ થતા માનવ વર્ણન કરતા તે શરૂ કરતા પુસ્તકો છે. જ્યારે નિર્ગમનની આપણે વાત કરીએ છીએ ત્યારે પહેલા અધ્યાયના 15મા વચનથી જે ભાગ આવે છે તે, અને ત્યાર પછી બીજો અધ્યાય પ્રથમ 10 વચન તે, અને તેથી કરીને મહાસભા આપણે શરૂ કરીએ ત્યારે માય કહે છે ત્યારે દરેક નોંધવું અગત્યનું છે. નિર્ગમન પહેલો અધ્યાય 15મા વચનથી અંત સુધી. હવે આ સમય ઇસ્રાએલ પુત્રોને માટે બહુ અઘરો હતો, બહુ જ કટોકટી ભર્યો હતો. કેમ કે ઇસ્રાએલ પુત્રો તેઓ મિસ્રમાં સ્થાયી થયા, તરીકામ થયા, પુષ્કળ વધ્યા, અને જેના કારણે ફારૂ રાજાને લાગ્યું કે આપણા કરતા તેઓ વધારે વધી ગયા છે અને કોઈ દુશ્મન ચડાઈ કરીને તેની સાથે ભળી જાય આપણું તો આવ્યું નથી. અને માટે આપણે હવે જે કરવાનું છે એ તો એ છે કે તેઓના માથે સખત વેઠ નાખી. અને ફારૂ રાજાએ સખત વેઠ શરૂ કર્યો. વેઠ તો વેઠ, પરંતુ હિબ્રુ કુટુંબમાં જો કોઈ બાળક જન્મે અને એમાં નર બાળક જન્મે એ ફારૂ રાજાને સહન થતું નથી. અને એનો જે નિર્ણય હતો એ તો વેઠ કરાવવાનો ઉપરાંત આ ક્રૂરતા બની કોની વિચાર આવતી. અને તેથી કરીને પેલો અધ્યાય 15મા વચનમાં જે ઓર્ડર આપવામાં આવે છે 15-16માં લખ્યું છે. અને હિબ્રુ દાઈઓ જેઓમાંથી એકનું નામ સિપ્રા તથા બીજું નામ પુઆ હતો. તેઓએ મિસ્રના રાજાએ આજ્ઞા કરીને કહ્યું કે જ્યારે તમે હિબ્રુ સ્ત્રીઓ પાસે દાઈનું કામ કરવા જાઓ અને જ્યારે તમે તેઓ કૃષ્ણ પાઠ પર જુઓ ત્યારે જો છોકરો કરે તો તેને મારી નાખો, અને જો છોકરીઓ કરે તો તેની જીતી રહેવા દેવી. ગ્રેટ લેવલ આવશે પરવાન બહાર પડી. અને આ ફારૂ રાજાએ પણ આ દાઈને સખત આજ્ઞા આપી. હિબ્રુ બાઈઓ ની પાસે તમે જવામાં સેવાનું કામ કરો છો ત્યારે જો કોઈ નરમ કરે તો તેને મારી નાખો, અને દીકરીઓ કરે તો તેને જીતી રાખો. પરંતુ આ બંને જે દાયણો હતી સિપ્રા અને પુઆ, એના માટે બહુ સરસ 17 વાક્યમાં લખવામાં છે. પણ તે ગાયો દેવનું ભય રાખનારી હતી, પણ તે ગાયો દેવનું ભય રાખનારી હતી. આ શાસ્ત્ર વાક્યની વખત આપણે મેડિકલ સન્ડે વખતે ઉપયોગ કરીએ છીએ, ઉજવીએ છીએ. નર્સિસ ડે હોય ત્યારે પણ આપણે યાદ કરીએ છીએ. અને આ જે બહેનો હતી, બાઈઓ હતી, એ તો દેવનું ભય રાખનારી હતી. અને માટે ઈશ્વર જે કર્યું એનો જે હતો કે મિસ્ર રાજાએ તેઓને આપેલી આજ્ઞા પ્રમાણે ન કરતા તેઓએ છોકરાઓને જીવતા રહેવાની. છોકરાઓને જીવતા રહ્યા. અને જ્યારે આ પરિસ્થિતિ જોઈ ત્યારે રાજાએ પૂછ્યું કે ત્યારે એનો જવાબ ચતુરાઈ ચાલાકી ભર્યો હતો. કહ્યું કે મિસ્રની દાસીઓ છે, સ્ત્રીઓ છે, એના જ હિબ્રુ સ્ત્રીઓ નથી. અમે જે રીતે પહેલા તેઓ બાળકને જન્મ આપી દેશે. અને ચાલાકીથી આ જવાબ તેમને આપ્યો. અને માટે 20મું વચન એમ કહે છે એ માટે દેવે દાયોનું ભલું કર્યું. એ માટે દેવે દાયોનું ભલું કર્યું. અને પછી આગળનું વચન એમ કહે છે 20મું વચન એમ થયું કે દાયો દેવનું ભય રાખનારી હતી, માટે તેણે તેઓના ઘરો સ્થાપ્યા. દેવે તેનું ભલું કર્યું અને તેઓના ઘર સ્થાપ્યા. આ ક્યારે શક્ય બન્યું છે? ત્યારે કે તેઓ પોતે દેવનું ભય રાખનારી હતી. આપણે જોઈ છે આજે મેડિકલ સાયન્સ મોટું આગળ વધી રહ્યું છે અને દિશામાં
બહેનોની વાત કરીએ તો એવી બહુ મોટી સેવાઓ છે. અને મારી નમ્ર વિનંતી અને પ્રાર્થના છે એવા બહેનો કે વિભો સેવા આપે છે, એવા બહેનો જ્યારે આવે ત્યારે લોમાનથી, પ્રેમથી, આદરથી, પ્રાર્થના સાથે દેવ ભય રાખીને સેવા કરશો, જીવન કરે. અને એનો બધો ઈશ્વર આપશે જ, તેઓને પણ આપશે. અને એમ કરીને એવા જે બહેનો છે એ દ્વારા અનેકના જીવનો બનાય, ઘરો બનાય, એટલું જ નહીં પરંતુ પોતાના જીવનો બનાવશે અને પોતાના ઘરો પણ ભરપૂર થશે, આબાદ થશે, આશીર્વાદિત થશે. અને આ પહેલા અધ્યાયના છેલ્લા ફકરાની બે બહેનોની વાત. તેઓને ઈશ્વરે કુટુંબ વાળા બનાવ્યા, તેઓના ઘરો ઈશ્વરે સ્થાપિત કર્યા. અને ત્યાર પછી બીજો અધ્યાય શરૂ થાય છે. બીજા અધ્યાય પ્રથમ 4 કલમ તરફ આપણે જોઈએ છે ત્યારે ત્યાં આપણને જે વાત મળે છે તે છે કે લેવીના ઘરનો એક પુરુષ જઈને લેવીના ઘરની કન્યા મળ્યો અને તે સ્ત્રીને ગર્ભ રહ્યો અને તેને પુત્રનો પ્રસવ થયો અને સુંદર બાળક છે એ જોઈને તેને 3 માસ સુધી સંભાળી રાખ્યો. અને તેથી વધારે વાત તેને સંતાડવાની તે અસર હોવાથી તેણે તેને સારું ગોમ તોડની એક પેટી લીધી અને તેને ચીકણી માટીથી તથા ડાબરથી ફેંકીને છોકરાને ત્યાં મૂકીને તેને નદી કાંઠે ગરુ મધ્યે મૂકી. અને તેનું શું થાય છે તે જોવાની તેની બેન વેગળે ઉભી. હવે આ જે માતા છે એ મુસાદ માતા છે. અને આ જે માતા છે જેનું નામ યોકેબેદ, જે મુસાદમાં, અને એના પિતાનું નામ આમરામ, જે તમને ગણના 26 અને 59 મળશે. નંબર 36 વર્ષ 59 તમને મળશે. અને આ મુસાના મમ્મી પપ્પા એના જન્મ પછી 3 માસ સુધી સંતાડ્યા, બચાવવાના. એક બાજુ રાજાનો આદેશ હતો આપણાથી કે હિન્દુના બાળકોને મારી નાખો. અને બાબા મુસાનો જન્મ થયો ત્યારે એની પોતાની માં, એને જન્મદાતા આપણે કહીએ છીએ એવી માં, શું કોઈ પોતાની જન્મદાતા માં પોતાના બાળકને મારે અથવા તે જીવતું ન રહેવા પ્રયત્નો કરે? કદી જ નહીં. તે બચે એવા તમામ પ્રયત્નો કરે. 3 મહિના સંતાડે. આપણે કલ્પના કરીએ, શું કોઈ બાળકને આપણે 3 દિવસ સુધી સંતાડી શકીએ કે એનો અવાજ ક્યાંય નહીં જાય, આજુબાજુ પણ નહીં જાય? કદી આવું બનતું નથી, કદી આવું બનતું જ નથી. આપણો પડોશી પૂછે, આજે તમારો દીકરો, તમારી દીકરી જોવા નથી મળતા, શું થયું છે? 10 લોકો આવો પ્રશ્ન આપણને પૂછે. કેમ કે બાળકનો અવાજ અને બાળકનું ગીત ધીરે ધીરે રહેતું નથી, માટે એને હર કોઈ જોઈ શકે છે. અને 3 મહિના સુધી સંતાડવું, અને એ પણ આરોગ્ય રાજાથી એ અવરું. અને એવો શબ્દ મૂકવામાં આવ્યો કે 3 માસ સુધી સંતાડવા માટે અશક્ત હોવાથી એને શું કર્યું? એને પ્લાન કર્યો કે આપણે એક પેટી બનાવીએ, રૂમ તોડી અને ડાબર ચોપડીએ અને પછી નદી કિનારે મૂકી દઈએ, જેથી કરીને આ બાળક જેના હાથમાં જાય એનો બચાવ થઈ જાય. આ બે પ્લાન ખૂબ જ સારું આયોજન હતું. અને તેથી કરીને મુસાના મમ્મીએ આવું છે કેમ કે તે પોતે જન્મદાતા હતી. મુસાએ જન્મ આપનારી માં હતી. બીજી બાજુ રાજાનો આદેશ આજ્ઞા હતો. અને બંને બાબતોની સામે હતી. અને આ વર્ષોની એની માં યોકેબેદ એ મુસાને નદી કિનારે પેટી બનાવીને મૂકી દે છે. અને 5મું વચન, 4થું વચન એમ કહે છે કે એની બેન, અભ્યાસકો એમ કહે છે કે બેન મરી એ મુસા કરતા
મોટી હતી અને તે ત્યાં જુએ છે, એકલું જુએ છે. 5મા વચનથી 10મા વચન સુધી ત્યાં એક ત્રીજી માન આવે છે. પહેલા જ્યારે 15મી કલમથી બે બહેનો એ પણ માતાઓ હતી અને બીજો અધ્યાય 1 થી 4 વચનમાં મૂસાની જન્મદાતા માતાની વાત કરે. હવે 5મા વચનથી 10મા વચન સુધી એક ત્રીજી માતા જેને આપણે પાલક માતા કહી શકીએ. પાલક માતા કહી શકીએ. એને જન્મ આપ્યો નથી. એના વર્ષમાં એનું નામ મેળવ્યું નથી. તેમ છતાં પાલક માતા તરીકે રોલ ભોગવ્યું અને એ તો એ હતી કે જેને આદેશ આપ્યો હતો એની દીકરી પારુલ રાજાની દીકરી પોતાની સહેલીઓ સાથે નદી કિનારે પહોંચે છે. પેટી જુએ છે, મંગાવવામાં આવે છે અને સુંદર બાળક મૂકે છે અને લખવામાં આવે છે કે બાળક રડતો અને આ બાળકનો આપણો સ્વભાવ છે અને રડવા પાછળના ઘણા કારણો કદાચ આપણે વિચારી શકીએ. એક તો એ હોઈ શકે કે એની માએ જ્યારે આવી તેને મૂક્યો ત્યારે એ બાળકને એની માનો ચહેરો યાદ હશે. હવે ચહેરો જોવાતો નથી. એની માનો થોડો હવે ત્યાં રહ્યો નથી. એ ટોપલી છે, એ પેટી છે, એ થોડો રહ્યો નથી અને એવા અનેક એવા જુદા જુદા કારણો આપણે અભ્યાસ કરીએ ત્યારે આપણને ખબર પડે કે બાળક એ પણ રડતું હશે. અને એવા સમયે રાજાની દીકરી પુત્રી એને જુએ છે ત્યારે એક શબ્દ ત્યાં મૂકવામાં આવે છે. તેને જોઈને તેના પર દયા અને આ પૃથ્વી પરની કોઈ પણ સ્ત્રી, કોઈ પણ માતા જો બાળક રડતું હોય એની દ્રવ્યની દૃષ્ટિ જાય. અચાનક બાળકોનું ટોળું હોય અથવા કોઈ મોટી સ્કૂલમાં ઘણા બધા બાળકો હોય પણ પોતાનું બાળક જો રડે તો માં તરત જ એવું કે મારું બાળક રડે છે. ભલે એનો ચહેરો નહીં હોય પણ એનો અવાજ એની માં એની પાકી દે છે, સાંભળી લે છે અને એ એની માનો દયામાં જોવા મળે છે. એનો પાલક માતા છે, જન્મદાતા નથી. તેમ છતાં ઈશ્વરે સ્ત્રીનો એક ગુણ મૂક્યો છે કે દયાળુ. તેથી કરીને આ રાજા પારુલ રાજાની દીકરી જાય છે, જુએ છે અને તેના પર દયા આવે છે. લખવામાં આવ્યું છે તે પ્રમાણે દયા પામી પરંતુ એને પછી લેવામાં આવ્યું. 8મું વચન મૂકે છે, 7મું 8મું વચન ત્યારે તેની ઉષાને પારુલની પુત્રીને કહે છે કહ્યું કે તારે માટે બાળકને રમાડવા સારું હિબ્રુ ભાઈઓમાંથી એક ગામને તારી પાસે તેડી આવું. અને પારુલની પુત્રીએ તેને કહ્યું જા. પારુલની પુત્રીએ કહ્યું જા. આમ તો રાજાની પુત્રી એટલે બીજા બાળક પ્રત્યે શું પડ્યું? એને કદી કોઈ ખોટ નહોતી પરંતુ એ પરિસ્થિતિમાં બાળક સુંદર બાળકને જોયું, રડતા જોયું, અનુકંપા અને દયા નજર આવી અને ત્યાર પછી જીત કરી કહ્યું તેને કહેવામાં આવે છે ઉતરી ગયા અને તરત જ જે એની જન્મદાતા માં હતી એને જ તેડી આપવામાં આવે છે અને એ માં એને ફરીથી કાઢી લે છે, સંભાળે છે, તેને ઉછેરે છે. ત્યારબાદ એવું બને છે 9મા વચનમાં કે સ્ત્રી એટલે પારુલની દીકરીએ કહ્યું અને પારુલની પુત્રીએ તેને કહ્યું કે આ બાળકને લઈ જઈને મારે માટે તેને નવડાવ ને હું તને તે બદલ પગાર આપીશ. અને તે સ્ત્રીએ તેને લઈ જઈને તેને નવડાવ્યું અને તે બાળક મોટું થયું ત્યારે તે તેની પારુલની પુત્રી પાસે આવી અને તે તેનો દીકરો થઈ રહ્યો અને મેં તે પાણીમાંથી પાણી કાઢ્યું એમ કહીને તેણે તેનું નામ ઉત્સાહ પાડ્યું. આ એક પાલક માતા
એ બાળક પ્રત્યે દયા આવી પોતાના ઘરે લઈને રાજમહેલમાં એનો મોટો કરવામાં આવ્યો છે, તમામ પ્રકારની વિદ્યા એને તાલીમબદ્ધ કરવામાં આવી બધી જ કાળજી चाहे ते जन्मदाता माता के पालक माता, चाहे ते हयात माता हो कि અત્યારે આ પૃથ્વી પર હયાત માની જોડી કદી કોઈ આવી શકે સુસાના દેશની 18 બાળકો માટે આત્મિક પ્રાર્થના કરી અને સમસ્ત વિશ્વને બે મહારત્નો પ્રાપ્ત થયા કે મોનિક જોન વેસ્ટી જે મેથોડિસ્ટ મંડળીનો સ્થાપક થયો અને બીજો ચાર્લ્સ વેસ્ટી જે સંગીતની દુનિયામાં બહુ મોટું નામ કર્યું અને આપણા ભજન સંગ્રહમાં પણ ચાર્લ્સ વેસ્ટીના બહુ સુંદર ગીતો આપણને મળે છે એટલે માનવ જે હોય છે એ ખૂબ મોટો છે આ બે રાજાઓથી તેઓ પણ પોતે ભાવ હતી અને માટે તેઓ એ રાજાનું ફરમાન હતું તેની અવગણના કરીને કેટલું નરવાળા પર બચાવ્યું બીજો અધ્યાય પ્રથમ 4 વચન તરફ દ્રષ્ટિ કરીએ છીએ ત્યારે મુસાફરીમાં જન્મદાતામાં ગરીબ પરિસ્થિતિ હતી અને ગરીબ પરિસ્થિતિમાં પણ પોતાના બાળક માટે જે કાળજી નિભાવી હતી એ પૂરી અને છેલ્લે પાલક માતા 5 થી 10 વચનમાં હારૂન રાજાની દીકરી મુસાને મોટો કરી શિક્ષણ આપ્યું તૈયાર કર્યું આજે માતૃદિન છે માતૃદિન નિમિત્તે તમામ માતાઓને પણ ઈશ્વર ખૂબ આશીર્વાદ આપે તમે તમારા દીકરા કે દીકરી માટે જે કિંમત ચૂકવો છો જેના કારણે તમારો દીકરો કે દીકરી ભવિષ્યમાં મોટો થાય તમારા જીવન માટે આશીર્વાદનું સાચું કારણ ભવિષ્ય અને માં એમ કહે છે ત્યારે પ્રભુના વચનોમાંથી ઘણા બધા વચનો છે શીખ ઉત્પત્તિ પ્રતિકરણ યુવાનીતિ વચનો પણ ઘણા બધા વચનો છે આ સમયથી આપણે બધા વચનો જોઈએ છેલ્લે તારું કહીને હું કરીશ ડોક્ટર મોર્ગન કેમ્પે એક દિવસ આવી રીતે એકઠા થયા હતા અને તેમને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તમારા ઘરમાં સૌથી સાચો અને મોટો ઉપદેશ કયો અને ઘણા એવું હતું કે એના પિતા વિશે કહેશે પરંતુ ડોક્ટર કેમ્પેલ દરેક વચ્ચે ઉભા થઈને કહ્યું કે મારા ઘરમાં મારી માં એ જ સૌથી મોટો અને સાચો ઉપદેશ છે નવા સાચી આપણા દરેક ઘરમાં આપણી માં ઘરના રસોઈથી સાંજે આપણે સૂચી ત્યાં સુધી શિક્ષણ સંભાળે એ ઘણી માતાઓને જોઈ છે કે જેઓ પોતાનું બાળક રડતું હોય તો પણ સમય સ્કૂલમાં લાવે બેસાડે કે મારું બાળક પ્રભુ વચન શીખે એવી માં પણ મેં જોઈ છે કે જેઓ બાળક રડતું હોય પણ સ્કૂલે મૂકવા જાય ભલે રડે 2 દિવસ રડશે 4 દિવસ રડશે બાળક વસ્તે શીખશે આગળ વધશે એવી માતાઓ પણ મેં જોઈ છે માં માના રસ્તે બાળક બાળક માં માના રસ્તે બાળક બાળક અને જેના કારણે એ બાળકનું ભવિષ્ય ઊંડાઈ જાય અને ઘણા બધા બાળકો હોય છે કે જેઓમાં બહુ મોટી આશાઓ હોય એનું ભવિષ્ય ઊંડાઈ જતું છે અને તેથી કરીને આજના વચન દ્વારા આપણને જે પડકાર મળે છે આપણા પ્રશ્નો આપણી મુશ્કેલીઓ ગમે તેટલી ખરાબ હોય છે પરંતુ માતરી આપણા બાળક માટે આપણી મોટી જવાબદારી છે જે મુશ્કેલીમાં એક બે અદા કરી એ
સેવામાં એ જવાબદારી તમે આગળ વધો છો. પ્રભુ આપને આશીષ આપે. અને ખાસ કરીને બાળકોને પણ વિનંતી, 10 આજ્ઞાઓ ઈશ્વરે મૂસાને સિનાઈ પર આપી અને બધી આ એક આજ્ઞા પણ મહત્વની હતી. તારા માનું તથા તારા બાપનું સન્માન કરે. તારા માનું તથા તારા બાપનું સન્માન કરે. સન્માન કરવાનો હેતુ નાણાં આપવાનો, સારી સારી ગિફ્ટો આપવાનો એવું નથી થતો. એ તો યોગ્ય સમય તમે કરજો જ, પરંતુ રોજે રોજના તમારા શબ્દો, તમારા વાક્યો દ્વારા માન અને સન્માન આપવાની જે વાત આવે છે એ તમે આપજો. પ્રભુ વચન આપણે પૂરું કરીએ છીએ. ભાઈ વિનંતી કરીશ ફરીથી ટેક અને કરી દાસો जैसे माता शंकर, जैसे विष्णु सर्वज्ञ આપણે ગીત ગાયું. અને ત્યારબાદ પ્રાર્થના કરીશું. जैसे माता शंकर અને આ ગીત દરમિયાન આપણે પ્રાર્થના કરીએ. प्रार्थना प्रभु ईश्वर नाम सामने स्वीकार करो. आमेन.